વરસાદથી તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે। ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક નોંધાઈ। ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સુરતના કોઝવેની સપાટીમાં વધારો થયો છે। કોઝવે પરથી ભયજનક સપાટી પર પાણી વહી રહ્યું છે અને હાલ આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। 2 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી। તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતના તાપી નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉકાઈ ડેમના પણ ઉપરના વાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને તેની સીધી આવક તાપી નદીમાં જોવા મળી રહી છે। તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ઉકાઈના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં સતત ગત મોડી રાત્રિથી અને ગત દિવસથી 1,51,000 થી વધુની આવક થઈ રહી છે। 1,51,000 ક્યુસેકની વધુથી આવક થતા 1,33,000 ક્યુસેક જેટલું પાણી સતત છોડાઈ રહ્યું છે। બીજી તરફ હવે આ પાણી છોડવામાં ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે। અત્યારે 11 વાગ્યાથી જે છે તે 2 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને લઈને તેનું સીધી આવક તાપી નદીમાં થશે। હાલ જે છે તે 1,33,000 ક્યુસેક પાણી સાથે તાપી નદી આ 2 કાંઠે જોવા મળી રહી છે। 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જે આવતા 6 થી 7 કલાક થશે અને પાણી અત્યારે જે જળસ્તર જે છે તે વધુ ઊંચું જોવા મળી રહે છે, જેને લઈને જે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઝવેની, તો રાંદેર અને કતારગામને જોડતા આ કોઝવેની જે સપાટી 6 મીટર ભયજનક હતી તે અત્યારે 9 મીટરને પાર કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। એટલે કે 3 મીટરની ઓવરફ્લો સપાટીથી કોઝવે હાલ ઓવરફ્લો થતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અને 2 કાંઠે તાપી નદી જોવા મળી રહી છે। હાલ તો 1,33,000 ક્યુસેક પાણી આ પ્રકારની સ્થિતિ છે। 2 લાખ છોડાયું છે, એટલે કે આ જે સપાટીમાં જે છે તે હજુ પણ ઉત્તરોત્તર વધારો થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવાની સ્થિતિ અપાઈ છે, જેને લઈને ખાસ કરીને તંત્રએ જે છે તે તૈયારી કરી દીધી છે। કોઝવેની ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 343 જેટલી ભયજનક સપાટી જે છે તેને પાર અત્યારે જે સપાટી જે છે તે પહોંચી છે, એટલે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। જેટલું પાણી આવી રહ્યું છે તેની કરતા વધારે પાણી છોડવાની શરૂઆત તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો જે તાપી નદીના છે તેને પણ તંત્રએ એલર્ટ કરી દીધા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તાપી નદીમાં પાણી છોડતા સુરતમાં કોઝવે ઓવરફ્લો થયો। રાંદેર ને કતારગામ સાથે જોડતા કોઝવે ઓવરફ્લો થયો। તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડાતા ઘટના બની છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા તાપીમાં પણ પાણી છે તે છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે। તાપીમાં પાણી છોડાતા આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાંદેર ને કતારગામ સાથે જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, તાપી નદીમાં પાણી છોડાતા હવે સુરતમાં કોઝવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ હાલ? બિલકુલ, જે રીતે હવામાન વિભાગે 4 દિવસથી ભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ સુરતના ઉપરવાસમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તાપી નદીના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ ઉકાઈ ડેમ જે છે તે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ જે છે તે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તેનું ઉકાઈનું જળસ્તર સતત વધી રહ્યું છે। ઉકાઈનું જળસ્તર વધતા તાપી નદીમાં સતત ઉકાઈ ડેમમાંથી 1,33,000 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેનું જેની સીધી અસર કોઝવેમાં જોવા મળી રહી છે, તાપી નદીમાં જોવા મળી રહી છે। આ તાપી નદીના આકાશી દ્રશ્ય જોઈ શકાય છે કે તાપી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે અને તેમાં પણ જે કોઝવે જે છે તેની 6 મીટર ભયજનક સપાટીથી 3 મીટર ઉપર એટલે કે 9 મીટરની ઓવરફ્લો સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે। એટલે કે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે અને હાલ તાપી નદી જે છે તે 2 કાંઠે સતત વહેતી જોવા મળી રહી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।